આમ તો સ્મશાન યાત્રાના નિયમ હતા જયેશભાઈ કે સ્મશાન યાત્રામાં જ્યારે તમે જાઓ ને ત્યારે ખુલ્લા પગે જવું પડે છે. હા, સ્નાન કરીને જવું પડે છે. વિદ્વાનો એમ કે સ્નાન કર્યા વગર માણસ ન જઈ શકે. સ્મશાન યાત્રા એ કૈલાસ તરફની આપણી યાત્રા છે. હા, કહેવાનો અર્થ કહેવાનો મૂળ હેતુ આપ સૌને એ સમજાવું છું. અત્યારે 80% લોકો તમે જુઓ સ્મશાન યાત્રામાં જાય ને, એમાં ખાસ કરીને સવારે સ્મશાન યાત્રા હોય ને, નાયા વગર જ જાય. પાપ છે. સ્નાન કર્યા વગર એમ કે અત્યારે નાઈને જાય ને પછી આવીને પાછું નાવાનું. લે, 2 વખત નાઈ તો શું થઈ ગયું? પાપ હે. ખબર નહીં નાવાની શું આળસ છે, ખબર નથી પડતી. હા, સવારે ઉઠીને સીધા નો નાયા, એ 11:30-12 વાગે નાય. હા, મારી મુંબઈ મહાવીરનગરમાં કથા હતી તો મારો ઉતારો ને બાજુમાં એક બીજો ફ્લેટ, ત્યાં તો બધા ફ્લેટ હોય ને મુંબઈમાં, તમે મુંબઈમાં આવતા છો એટલે. હા, તો એક બેન 11:30-12 વાગે નાઇટ ડ્રેસમાં જ હતા મારે, આમથી આમ આમથી આમ. પછી મેં પૂછ્યું, મેં કહ્યું બેન તમે મને કે નહીં હમણાં જો સ્નાન કરી લઈએ ને તો મારો મેકઅપ ખોરવાઈ જાય એમ કે. આમ તો અમારા વિદ્વાનો એમ કહે છે, જરા આ બહેનો માટે છે, વિદ્વાનો એમ કહે કે સ્નાન કર્યા વગર રસોડામાં જવાતું. બધા હા તો કહે છે અત્યારે. કારણ કે રસોડું છે ને એ અન્નપૂર્ણાનું મંદિર છે સાહેબ. છે કે નહીં બોલો ના? પણ તમે જુઓ 90%, કદાચ 10% કોઈ હશે, 90% હા કિચનની અંદર સવારમાં ચાથી શરૂઆત થાય. તમે જુઓ બધું હોવા છતાં પણ તકલીફ છે ને, એની પાછળનું કારણ આ છે. આપણે નથી, આપણી પાસે નિયમ નથી, આપણી પાસે વ્રત નથી, આપણી પાસે જપ નથી, આપણી પાસે તપ હા નથી, આપણી પાસે સાધના નથી, આપણી પાસે અનુષ્ઠાન. હા, महापुरुषो एम के प्रभु ये सब कुछ दे दिया लेकिन ऐसा क्यों? हाँ, થોડા નિયમો જરૂરી છે સાહેબ, થોડા વ્રતો પણ જરૂરી છે આપણા બધા માટે, ભાઈઓ અને બહેનો બધા માટે છે સાહેબ, અને એ આપણા પરિવાર માટે છે, એ આપણા માટે છે સાહેબ. સંસારમાં તપ ઘટી ગયો તો રોગ વધ્યા. તમે જુઓ પેલા રોગ આ કોને ખબર હતી કે આ ડાયાબિટીસ ને આ સુગર ને આ પ્રેશર ને આ ફલાણું ના ઢીકણું, હા દિવસ ઉગે નવો રોગ લ્યો. કોને પેલા ક્યાં કોઈને ખબર હતી? લોકો મહેનત કરી કરીને ખાતા, કોઈને ખબર જ નહોતી. હા, આને સુગર કહેવાય ને આને પ્રેશર કહેવાય ને આને ઉપરનું કહેવાય ને આને નીચેનું કહેવાય. હા, કારણ કે એના જીવનમાં સંયમ અને નિયમ હતા. અને અત્યારે તમે જો આપણે કોઈ નો સ્વયં નો નિયમ.